બનાસકાંઠાના ડીસા વિધાનસભા પેટા ચૂંટણીમાં ડીસા ઠાકોર સમાજે લીલાધર વાઘેલાનો બહિષ્કાર કર્યો હતો। બનાસકાંઠાના ડીસા વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપનો કારમો પરાજય થતા ડીસાના ઠાકોર સમાજે બેઠક બોલાવીને જાહેરમાં પાટણના સાંસદ લીલાધર વાઘેલાનો બહિષ્કાર કર્યો હતો। વિધાનસભાની પેટા ચૂંટણીમાં લીલાધર વાઘેલાએ સમાજના ભાગલા પાડીને સમાજની એકતા તોડીને કોંગ્રેસને વિજયી બનાવવામાં સહયોગ કર્યાનો આક્ષેપ કર્યો હતો। વિધાનસભાની ચૂંટણીમાં જે ચૂંટણી પૂરી થઈ ગઈ એના માટે આ ઠાકોર સમાજ અહીંયા ભેગો થયેલો છે, કારણ કે ઠાકોર સમાજમાં રહી અને ઠાકોર સમાજના નેતા લીલાધર વાઘેલાએ ઠાકોર સમાજના 2-4 આગેવાનોને લઈ અને આ ચૂંટણી વિરુદ્ધનું કાર્ય કરેલું છે। એના માટે આ ઠાકોર સમાજ ભેગો નક્કી કર્યું છે કે લીલાધર વાઘેલાનું બનાસકાંઠા જિલ્લામાંથી પણ ઠાકોર સમાજને બહિષ્કાર કરવો અને ડીસા ઠાકોર સમાજને એકતા રાખવી અને સંગઠન આવી રીતનું સંગઠન રહેવું અને લીલાધર વાઘેલાએ જે ખોટા કામ કર્યા છે પાર્ટીમાં રહી અને પાર્ટીના 2-4 માણસોને સાથે રાખી હાથા બનાવી અને જે ડીસા તાલુકામાં જે ખરાબ વૃત્તિનું ખરાબ કામ કરેલા છે એના માટે ઠાકોર સમાજે નિર્ણય કર્યો છે લીલાધર વાઘેલાનો ડીસા તાલુકા અને બનાસકાંઠામાં ઠાકોર સમાજને બહિષ્કાર કરવો, ક્યાંય પણ સારા પ્રસંગો પણ આને બોલાવવાનું નહીં આવે તો આનો બહિષ્કાર કરીને આને કાઢી મૂકવો। ઠાકોર સમાજે સામાજિક અને રાજકીય એમ બંને રીતે લીલાધર વાઘેલાનો બહિષ્કાર કર્યો હતો। નિલેશ પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ પાલનપુર।